સુરતમાં ઇસ્કોન મોલની બાજુમાં મારુતિ ગાડીના શોરૂમમાં લાગી આગ, 7 ગાડીઓ બળીને રાખ થઈ ગઈ। સુરત શહેરમાંથી ગાડીના એક શોરૂમમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। સુરત શહેરના પીપલોદ રોડ પર મારુતિ સુઝુકી કંપનીના શોરૂમમાં આગ લાગી હતી। અગમ્ય કારણોસર આગ લાગતા શોરૂમમાં મૂકેલી 7 જેટલી ગાડીઓ સળગીને રાખ થઈ ગઈ હતી। આગ લાગવાની જાણ થતાં જ ફાયર સેફટી વિભાગને જાણ કરવામાં આવી હતી અને માન દરવાજા, મજૂરા, વેસુ સહિતનો ફાયરનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો। જોકે આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે। जी साहब, आपका नाम? मारू नाम एसडी धोबी, डेप्यूटी चीफ फायर ऑफिसर अठवा जोन फायर विभाग। અમારા જગ્યા છે કઈ રીતનો આગનો બનાવ બન્યો? આપણો વેસુ પીપલોદ રોડ છે, એના પર કટારિયાનો શોરૂમ છે। ત્યાં આગ લાગવાનો મેસેજ કંટ્રોલ રૂમને મળતા કંટ્રોલ રૂમ દ્વારા તાકીદે અડાજણ, વેસુ અને મજૂરાની ટીમોને ઘટના સ્થળે મોકલવામાં આવેલી। અહીંયા ઇલેક્ટ્રિક ડકમાં આગ લાગેલી હતી અને એના મારફત ઉપર આગ પસરેલી હતી। તાકીદે ફાયરની ટીમોએ આગ બુઝાવવાની કાર્યવાહી શરૂ કરેલી અને ઉપર તમામ માળો ચેક કરીને આગને કંટ્રોલમાં લીધી છે। અને સાંજનો સમય હોય, બધા કોઈ પણ સ્ટાફ અહીંયા હાજર નહોતો, એટલે અત્યાર સુધી કોઈ પણ જાનહાનિની સંખ્યા મળેલ નથી। કેટલા માળ સુધી આગનો બનાવ ફેલાયો હતો? આગ 3જા માળ સુધી હતી અને અત્યારે અમારી ટીમો અંદર ઓલરેડી કામગીરી કરી જ રહી છે। કેટલી ગાડીઓને હાલ અત્યારે કેવી પરિસ્થિતિ? અત્યારે ફાયરની 5 થી 6 ટીમો અલગ અલગ મોકલવામાં આવેલી હતી અને એ જેમ જેમ આગ કંટ્રોલમાં આવે છે એને પરત કરીએ છીએ। ડન।